विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 विज्ञान प्रकरण 7 नियंत्रण और संकलन। मित्रों एमां गया विडियोनी अंदर આપણે વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન જોઈ ગયા હતા। એટલે કે વનસ્પતિ જે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે અને જે બાજુ પ્રકાશ મળે એ તરફ એની શાખાઓ અથવા તેનું પ્રકાંડ છે એ વળે છે। એટલે કે એ પ્રકાશની જે સંવેદના છે ઉત્તેજના એ ગ્રહણ કરી અને એ ઉત્તેજનાને અનુરૂપ હલનચલન છે એ પ્રતિચાર સ્વરૂપે દર્શાવે છે। તો મિત્રો અહીંયા આપણે હલનચલન અથવા તો જે આ પ્રતિચાર છે વનસ્પતિ જુદી જુદી સંવેદનાઓ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે। તો એવા બીજા આપણે વૃદ્ધિ આધારિત હલનચલન જોવાના છે। તો પર્યાવરણીય પરિબળો જેવા કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ બળ, આ બધા વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે છે। એટલે કે આ જે વનસ્પતિનું હલનચલન છે એ ઉત્તેજનાની તરફ કે તેની વિરુદ્ધ દિશામાં હોઈ શકે છે। એટલે આ રીતે બે ભિન્ન પ્રકારે પ્રકાશાનુવર્તન હલનચલનની ક્રિયામાં પ્રરોહ છે એ પ્રકાશની તરફ વળે છે, એ આપણે જોઈ ગયા હતા। પ્રરોહ એટલે પ્રકાંડ એ પ્રકાશ તરફ વળે છે અને મૂળ તેનાથી વિરુદ્ધ દિશામાં વળીને પ્રતિચાર દર્શાવે છે। તો મિત્રો આ આપણે જોઈ ગયા હતા। તો વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ માટે પણ પ્રતિચાર કરીને આવર્તન દર્શાવે છે। મિત્રો વનસ્પતિ એના અંગોમાં જે હલનચલન દર્શાવે છે એ હલનચલનને આપણે આવર્તન કહીએ છીએ। જવાબ આપણે મુદ્દાસર પછી જોઈએ છે। એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે જ્યારે પ્રરોહ છે એ ઉપરની તરફ વૃદ્ધિ કરે અને પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે। આ પ્રરોહ અને મૂળ ક્રમશઃ ઉર્ધ્વગામી, પ્રરોહ છે ઉર્ધ્વગામી ઉપર તરફ, મૂળ અધોગામી વૃદ્ધિ એટલે કે પૃથ્વી કે ગુરુત્વાકર્ષણ ખેંચાણ, પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય વનસ્પતિના મૂળ ઉપર એના કારણે મૂળ છે એ જમીન તરફ વૃદ્ધિ પામી અને એક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે જેને ભૂ આવર્તન કહેવાય છે। મિત્રો વનસ્પતિના મૂળ જમીનમાં નીચે તરફ વૃદ્ધિ પામે છે અને એનું કારણ છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ। તો ત્યાં કઈ ઉત્તેજના કામ કરે છે? ગુરુત્વાકર્ષણ બળ। અને એના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિમાં જે મૂળની વૃદ્ધિ થાય એ ભૂ આવર્તન કહેવાય। હાઇડ્રોની વાત કરીએ તો હાઇડ્રોનો અર્થ થાય પાણી, એ ઉપરાંત રસાયણ છે એને કહેવાય કિમો। તો આ રીતે પાણી પ્રત્યેના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિ જે હલનચલન દર્શાવે એને જલાનુવર્તન કહેવાય છે। અને રસાયણ ચોક્કસ રસાયણ પ્રત્યેના પ્રતિચાર સ્વરૂપે જે હલનચલન દર્શાવે એને રસાયણાનુવર્તન કહેવાય। તો મિત્રો આ બધા આવર્તનના જુદા જુદા પ્રકારો છે। હવે આ જે આવર્તન છે તેમાં એક રસાયણાનુવર્તનની વાત કરીએ તો પરાગનલિકા છે એ બીજાંડ કે અંડકની તરફ વૃદ્ધિ કરે છે। તો એ આપણે જાણીએ છીએ। પરાગનયનવાળો પ્રકરણ 8મા ધોરણમાં ભણી ગયા છીએ। એમાં સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજ બેસે એટલે ત્યાં ચોક્કસ પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય અને એ રસાયણ આ સ્ત્રી કેસર છે મિત્રો, અને ત્યાં પરાગરજ બેસે, પરાગનયનની ક્રિયા દ્વારા ત્યાં પરાગરજ બેસે એટલે આ પરાગરજ અહીંયા બેસે, ત્યાં ચોક્કસ રસાની અસર હેઠળ એમાંથી એક પરાગનલિકા વિકાસ પામે અને એ પરાગનલિકા છે અહીંયા અંડક સુધી વિકાસ પામે છે। તો અહીંયા ચોક્કસ રસાયણ ઉત્પન્ન થાય છે આ જે પરાગરજ છે ત્યાં, અને એ રસાયણની અસર હેઠળ આ પરાગનલિકા વિકાસ પામે છે। આ છે પરાગનલિકા। તો ત્યાં રસાયણ ઉત્પન્ન થાય છે, રસાયણની અસર હેઠળ આ રીતે પરાગનલિકા ઉત્પન્ન થઈ અંડક સુધી લંબાય છે, વૃદ્ધિ પામે છે। તો એને આપણે રસાયણાનુવર્તન કહીએ છીએ। હવે બહુકોષી સજીવોની વાત કરીએ તો એમાં સંવેદનાઓ છે
એ કેવી રીતે પ્રસારિત થાય છે? તો લજામણીના 16માં આપણે જોઈ ગયા કે સ્પર્શનો પ્રતિચાર એટલે કે ગતિ કે હલનચલન ખૂબ જ તીવ્ર હોય છે, જ્યારે બીજી તરફ રાત અને દિવસના પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન ખૂબ મંદ હોય. એટલે કે કેટલાક હલનચલન તીવ્ર હોય જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, કેટલાક હલનચલન ખૂબ ધીમા હોય જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી. પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય છે. આપણી ભુજાઓ એટલે કે આપણા હાથ આંગળીઓ અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. આ નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર હોઈ શકે છે. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવવાનો હોય તો સંવેદનાઓનું સ્થળાંતર પણ ખૂબ તીવ્ર હોવું જોઈએ, અને તેના માટે પ્રચલનનું માધ્યમ પણ તીવ્ર હોવું જોઈએ, અને તેના માટે વીજ આવેગ એક ખૂબ જ ઉત્તમ સાધન ગણાય. કે જ્યારે ઉત્તેજનાનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી આપવાનો હોય ત્યારે વીજ આવેગ એટલે વીજ ઉર્મી વેગ, જે મિત્રો પ્રાણીઓની અંદર સંવેદી અને ચાલક ચેતા દ્વારા જેનું વહન થતું હોય છે, એ વીજ આવેગ છે એ ખૂબ જ ઉત્તમ સાધન છે. વીજ આવેગના ઉપયોગની અમુક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા છે કે તે માત્ર એવા કોષો સુધી પહોંચે છે જે ચેતાપેશી સાથે સંકળાયેલું હોય. મિત્રો આપણે વાત કરી કે આપણું ચેતાતંત્ર છે શરીરમાં, આખા શરીરમાં જાળીની માફક ગોઠવાયેલું છે, પરંતુ ચેતાપેશી દરેક કોષ સાથે સંકળાયેલી હોતી નથી. એટલે કે દરેક કોષ છે ચેતાપેશી સાથે જોડાયેલો હોતો નથી. તો વીજ આવેગ એવા કોષો સુધી જ પહોંચે કે જે ચેતાપેશી સાથે જોડાયેલા હોય. ત્યારબાદ પ્રાણી શરીરના પ્રત્યેક કોષ સુધી વહન થતું નથી, કારણ કે દરેક કોષ ચેતાપેશી સાથે જોડાયેલો હોતું નથી. અને ત્રીજી બાબત કે એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય અને પ્રસારિત થાય, ત્યારબાદ પુનઃ એટલે કે ફરીથી નવો વીજ આવેગ નિર્માણ કરવા માટે અને તેનું વહન કરવા માટે કોષને પોતાની બધી કાર્યવિધિ છે એ સારી રીતે કરવા માટે ચોક્કસ સમય લાગે છે. એટલે એનો અર્થ એ થયો કે કોષો છે એ સતત આપણે જેટલું ધારીએ છીએ એટલું ઝડપથી વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી કે તેનું વહન પણ કરી શકતા નથી. પરંતુ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટાભાગના બહુકોષી સજીવો છે એ કોષો વચ્ચે સંદેશાવહન માટે રાસાયણિક વહન જેવો અન્ય માર્ગ અપનાવે છે. એટલે વનસ્પતિઓની જેમ બહુકોષી સજીવોમાં પણ આ રીતે કોષો વચ્ચે સંદેશાના વહન માટે રાસાયણિક વહનનો એક માર્ગ અપનાવે છે. વીજ આવેગ નિર્માણ કરવાને બદલે ઉત્તેજિત કોષો કોઈ રાસાયણિક સંયોજન મુક્ત કરે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરિત થઈ જાય, અને આસપાસના અન્ય કોષોની પાસે આ સંયોજનની ઓળખ કરવાની પ્રયુક્તિ હોય તો તેની સપાટી પર વિશેષ અણુઓનો ઉપયોગ કરીને, એટલે કે જે રસાયણ ઉત્પન્ન થાય છે મિત્રો, એ રસાયણ છે એની ઓળખ કરવાની જે પ્રયુક્તિ એટલે કે એની જે ક્ષમતા એ કોષો પાસે હોય તો તેની સપાટી પર વિશેષ અણુઓ છે એનો ઉપયોગ કરી અને સંવેદનાઓને ઓળખી લે છે, એનો ખ્યાલ મેળવી લે છે, અને ત્યારબાદ એનું આગળ વહન કરે છે. જોકે આ પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે, પરંતુ આ ચેતા સંબંધ સિવાય શરીરના બધા કોષો સુધી પહોંચે છે. એટલે કે ચેતા સંબંધ સિવાય એટલે કે જે કોષો ચેતા સાથે જોડાયેલા નથી એ સિવાયના બધા કોષો સુધી પહોંચે છે, અને તેને એકધારી તેમજ સ્થાયી બનાવાય છે. બહુકોષી પ્રાણીઓ છે એના દ્વારા નિયંત્રણ અને સંકલન માટે આવેલો અંતઃસ્ત્રાવ. મિત્રો આપણે અગાઉ વાત કરી હતી કે પ્રાણીઓની અંદર ચેતાતંત્ર હોય છે, જ્યારે વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી. પરંતુ તેમ છતાં તેમાં નિયંત્રણ અને સંકલન જોવા મળે છે, અને એના માટે જવાબદાર હોય છે અંતઃસ્ત્રાવો. તો અંતઃસ્ત્રાવો છે એ આપણી ધારણાને અનુરૂપ વિવિધતા દર્શાવે. વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે એ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેના પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે, કારણ કે વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી. તેનું સંશ્લેષણ છે એ કોઈ ચોક્કસ સ્થાન ઉપર થાય છે, અને તેની ક્રિયાથી તેનું સ્થાન તેને જે જગ્યાએ કામ કરવાનું છે તેનાથી દૂર હોય છે, અને એ જે તે જગ્યાએ સરળ પ્રસરણની ક્રિયા દ્વારા યોગ્ય વિસ્તાર સુધી પહોંચી શકે છે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ
કે જ્યારે ઉગતા છોડવાઓ પ્રકાશ શોધે છે, એટલે કે જે અંકુર ફૂટી નીકળેલા હોય તો એવા છોડ જ્યારે પ્રકાશ શોધે છે ત્યારે પ્રરોહગ્ર એટલે ટોચનો ભાગ, પ્રકારનો ટોચનો ભાગ, ત્યાં ઓક્ઝિન તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે. એટલે ઓક્ઝિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે કોષને લાંબા સમય સુધી વિકસિત કરવામાં મદદરૂપ થાય. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો ત્યારે ઓક્ઝિન પ્રસરણ પામીને પ્રરુના છાયાવાળો ભાગ, એટલે જે બાજુ પ્રકાશ ન પડતો હોય, પ્રકાશની વિરુદ્ધ દિશાના ભાગમાં આ ઓક્ઝિન આવી જાય છે અને પ્રરુની પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્ઝિનનું સંકેન્દ્રણ એટલે એનો જથ્થો વધે એટલે કોષોની લંબાઈમાં વૃદ્ધિ થાય છે. અને આ રીતે વનસ્પતિ પ્રકાશની તરફ આપણને વળતી જોવા મળે. મિત્રો, અહીંયા ઓક્ઝિન અંતઃસ્ત્રાવ છે એ જે બાજુએ પ્રકાશ મળતો હોય એની વિરુદ્ધ બાજુ, એટલે કે જે બાજુ પ્રકાશ નથી મળતો એ બાજુ એનું સંકેન્દ્રણ વધે છે, એનો જથ્થો વધે છે, એટલે કોષોની લંબાઈમાં વધારો થાય અને એના લીધે એ વનસ્પતિ છે એ એનું જે પ્રકાંડ છે એ પ્રકાશની તરફ વળે છે. બીજું અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. જિબ્રેલિન છે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન છે એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે, એટલે વનસ્પતિના કોષોમાં નવા કોષો ઉત્પન્ન કરવાની ક્રિયા છે કોષ વિભાજન, એને પ્રેરિત કરે અને તેથી એવા વિસ્તારોમાં હોય છે કે જ્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય અને એવા ભાગો છે ખાસ કરીને ફળ છે, બીજ, તો આવા ભાગ છે ત્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય કારણ કે ત્યાં નવા કોષો ઉત્પન્ન થવાની ક્રિયા ઝડપથી થવી જરૂરી હોય છે. તો આવા ભાગની અંદર આ કોષ વિભાજન ઝડપથી થવું જરૂરી છે, એટલે ત્યાં સાયટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ છે એ આ કાર્ય કરે છે. તો આ અંતઃસ્ત્રાવો છે એવા ઉદાહરણ છે કે જે વૃદ્ધિમાં સહાયક બને છે, એટલે વનસ્પતિની વૃદ્ધિને પ્રેરે છે અને આવા અંતઃસ્ત્રાવને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કહેવાય. જ્યારે એબ્સિસિક એસિડ અને બીજો એક અંતઃસ્ત્રાવ છે ઇથિલિન, આ બે અંતઃસ્ત્રાવ છે એ મિત્રો વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે, એટલે એને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કહેવાય અને એ અંતઃસ્ત્રાવને કારણે વનસ્પતિના પર્ણો છે એ કરમાઈ જતા હોય છે. તો આ રીતે વનસ્પતિ અંતઃસ્ત્રાવ બે પ્રકારના હોય, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે એમાં ઓક્ઝિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન, અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો છે એમાં ઇથિલિન અને એબ્સિસિક એસિડ છે. તો મિત્રો, આ પ્રશ્નના જવાબ આપણે મુદ્દાસર સમજીશું. મિત્રો, આગળનો પ્રશ્ન છે આવર્તનનો અર્થ શું છે, ઉદાહરણ સાથે સમજાવો. તો મિત્રો, આવર્તન એટલે વનસ્પતિના અંગો દ્વારા દર્શાવાતું એક પ્રકારનું હલનચલન છે, પરંતુ એ હલનચલન છે એ બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ હોય. મિત્રો, ખાસ ધ્યાન આપજો, સદિશીય ઉત્તેજના એટલે શું? સદિશ એટલે આપણને ખબર છે કે જેની સાથે ચોક્કસ દિશા સંકળાયેલી હોય, એટલે કે અહીંયા જે ઉત્તેજના છે એ વનસ્પતિને કોઈ ચોક્કસ દિશામાંથી પ્રાપ્ત થતી હોય અને એના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિનું જે હલનચલન થાય એના અંગોમાં એ પણ કોઈ ચોક્કસ દિશામાં થતું હોય તો એને આપણે આવર્તન કહીએ છીએ. એટલે ટૂંકમાં આવર્તન એ વનસ્પતિના અંગોમાં થતું ચોક્કસ દિશાનું હલનચલન છે. વ્યાખ્યા બરાબર સમજો. વનસ્પતિના અંગોમાં હલનચલન બાહ્ય એટલે કે બહારનું જ હોય છે, આંતરિક નહીં, અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ એટલે કે પ્રકાશ છે, પાણી છે, રસાયણ છે, ગુરુત્વાકર્ષણ છે અને સ્પર્શ છે. આવા જે પરિબળો છે, 5 પરિબળો, એ કઈ દિશામાંથી એ વનસ્પતિને ઉત્તેજિત કરે છે એને અનુરૂપ એ આ હલનચલન અથવા તો પ્રતિચાર દર્શાવે છે, એટલે એને આપણે આવર્તન કહીએ છીએ. ઉત્તેજના ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહેવાય. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયા એટલે ઉત્તેજના પ્રાપ્ત કર્યા બાદ વનસ્પતિ કે પ્રાણી જે પ્રતિભાવ આપે છે એને પ્રતિચાર કે પ્રતિભાવ કહેવાય. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો એને ધન આવર્તન કહેવાય, અને એ વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ આવર્તન કહેવાય. એટલે મિત્રો, આવર્તન 2 પ્રકારના હોય દિશાને આધારે, ધન આવર્તન અને ઋણ આવર્તન. એક ઉદાહરણ તમને સમજો મિત્રો, પ્રકાશાનુવર્તન. એમાં આપણે વાત કરીએ કે વનસ્પતિ છે એને પ્રકાશ ઉપરથી મળે છે, એના ઉપરના ભાગમાંથી, તો
એ પ્રકાશ મળે એટલે વનસ્પતિની વૃદ્ધિ થાય છે, જેમાં વનસ્પતિના પ્રકાંડની પણ વૃદ્ધિ થાય છે અને મૂળની પણ વૃદ્ધિ થાય છે. આ જમીન છે. આ વનસ્પતિનો કોઈ છોડ છે મિત્રો. આને પ્રકાશ જે મળે છે એ ઉપરથી મળે છે. આ પ્રકાશ ઉપરથી મળે છે. તો એના પ્રકાંડની જે વૃદ્ધિ છે મિત્રો, પ્રકાંડની વૃદ્ધિ કઈ તરફ થાય? પ્રકાશ તરફ. તો પ્રકાંડની વૃદ્ધિ છે એ ધન પ્રકાશાનુવર્તન કહેવાય. પ્રકાશને કારણે જે વૃદ્ધિ થાય છે અને પ્રકાશની દિશામાં થાય છે મિત્રો. તમે જોઈ શકો છો પ્રકાશ ઉપર તરફથી મળે છે અને પ્રકાશની વૃદ્ધિ પણ ઉપર તરફ થાય છે, તો એને ધન પ્રકાશાનુવર્તન કહેવાય. હવે વાત કરીએ મૂળની. તો મિત્રો મૂળ નીચે તરફ વૃદ્ધિ પામે એ આપણને ખબર છે. તો એ મૂળ કઈ તરફ વૃદ્ધિ પામે છે? પ્રકાશની વિરુદ્ધ દિશામાં નીચે. એ મિત્રો આપણે એક જ પરિબળને ધ્યાનમાં લીધું છે, પ્રકાશ. તો પ્રકાશની ઉત્તેજનાને કારણે વનસ્પતિનું પ્રકાંડ છે એ ઉપર તરફ વૃદ્ધિ પામે છે અને મૂળ છે નીચે તરફ વૃદ્ધિ પામે. એટલે પ્રકાશની વિરુદ્ધ દિશા છે. પ્રકાશ ઉપર મળે છે, મૂળની વૃદ્ધિ નીચે થાય એટલે વિરુદ્ધ દિશામાં છે. એટલે એને પ્રકાશાનુવર્તન તો કહેવાય, પરંતુ ઋણ પ્રકાશાનુવર્તન કહેવાય છે. તો આ રીતે અહીંયા એક ઉદાહરણ તમને સમજાવ્યું. આગળ આપણે એ જોવાનું જ છે કે ધન આવર્તન અને ઋણ આવર્તન કોને કહેવાય? કે જ્યારે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન બાહ્ય પરિબળની દિશામાં હોય. પરિબળ કયું છે અહીંયા મિત્રો? પ્રકાશ. અહીંયા કયું પરિબળ કામ કરે છે? પ્રકાશ. અને પ્રકાશની દિશામાં પ્રકારની વૃદ્ધિ થાય છે તો એ ધન પ્રકાશાનુવર્તન છે. મૂળની વૃદ્ધિ કઈ તરફ થાય? વિરુદ્ધ દિશામાં, નીચે તરફ, એટલે ઋણ પ્રકાશાનુવર્તન થયું. હવે મિત્રો વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરતા પરિબળની વાત કરીએ તો એ 5 પરિબળો છે: પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ. આ 5 પરિબળો એવા છે જે વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરે છે અને એનાનું વનસ્પતિ યોગ્ય પ્રતિચાર દર્શાવે છે. પહેલું પરિબળ છે પ્રકાશ. તો એની પરથી પ્રકાશાનુવર્તન. આવર્તન મિત્રો ટ્રોપિઝમ કહેવાય. અને પ્રકાશ એટલે ફોટો. ફોટો એટલે અહીંયા કેમેરા દ્વારા કે મોબાઈલ દ્વારા પાડવામાં આવતો ફોટોની વાત નથી, પરંતુ જે પ્રકાશ છે એના માટે શબ્દ વપરાય છે બાયોલોજીમાં, ફોટો. વ્યાખ્યા મિત્રો બધાની વ્યાખ્યા એક જ જેવી છે, ખાલી એક શબ્દ બદલાય છે કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે. અહીંયા કઈ ઉત્તેજના કામ કરે છે મિત્રો? પ્રકાશ. અને એની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં જે હલનચલન થાય, અહીંયા હલનચલન એટલે મિત્રો ડાળીઓ આગી પાછી થાય, એટલે પાંદડા હલે એની વાત નથી, પણ વૃદ્ધિ સ્વરૂપનું હલનચલન છે. એટલે કે પ્રકારની વૃદ્ધિ ઉપર તરફ થાય, મૂળની વૃદ્ધિ નીચે તરફ થાય. તો મૂળ તંત્ર છે એ ઋણ પ્રકાશાનુવર્તન અને પ્રકાંડ છે એ ધન પ્રકાશાવર્તન દર્શાવે છે. આ તમને આગળ સમજાવી દીધું મેં. હવે ત્યારબાદ ભૂ આવર્તન, જીઓટ્રોપિઝમ. તો એ મિત્રો ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કામ કરે અને ગુરુત્વાકર્ષણ બળને કારણે ગુરુત્વાકર્ષણ બળ મિત્રો કઈ બાજુ લાગે? નીચે તરફ. અને વનસ્પતિના મૂળની વૃદ્ધિ પણ કઈ તરફ થાય? નીચે તરફ. એટલે મૂળની વૃદ્ધિ છે એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં થાય. તો એ મૂળની વૃદ્ધિ છે એ ધન ભૂ આવર્તન કહેવાય. અને પ્રકાંડ ગુરુત્વાકર્ષણ નીચે લાગે છે, પ્રકાંડ ઉપર તરફ વધે છે. એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાંડની વૃદ્ધિ થાય, એટલે પ્રકાંડ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. મિત્રો વ્યાખ્યા આગળના જેવી જ છે, એક શબ્દ બદલાશે, પ્રકાશના બદલે ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહેવાય છે. મૂળ તંત્ર ધન ભૂ આવર્તન દર્શાવે, પ્રકાંડ છે ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. ત્યારબાદ જલાવર્તન એટલે હાઇડ્રોટ્રોપિઝમ. તો અહીંયા જલ એટલે પાણીની વાત છે. પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે ગુરુત્વાકર્ષણ હતું
એના બદલે શબ્દ આવી ગયો પાણી, એટલે પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહેવામાં આવે છે. હવે આપણને ખબર છે કે મૂળ છે એ પાણી તરફ વૃદ્ધિ પામે છે. મિત્રો, આ બધા જ જે આવર્તન છે એ હું તમને એક આકૃતિ દ્વારા પછી સમજાવું છું. તો આપણે કોઈ છોડ માટીની અંદર રોપેલો હોય કુંડામાં અને એને એક બાજુએથી જ પાણી મળતું હોય, આખી માટી કોરી છે, સૂકી, અને એમાં કોઈ એક બાજુએથી આપણે થોડુંક પાણી આપીએ તો એના મૂળ છે પાણી મેળવવા માટે જે બાજુ પાણી છે એ તરફ એના મૂળની વૃદ્ધિ થશે. જેમ આપણે પ્રકાશાનું વર્તન જોયું હતું કે વનસ્પતિનું પ્રકાશ જે બાજુથી પ્રકાશ મળે એ તરફ વળે છે, તો એવી રીતે અહીંયા વનસ્પતિના મૂળ પણ જે દિશામાં પાણી મળશે એ તરફ વૃદ્ધિ પામશે. તો એને આપણે જલાનુવર્તન કહીએ છીએ અથવા જલાવર્તન કહીએ છીએ. મૂળ છે પાણી તરફ વૃદ્ધિ પામે એટલે એને ધન જલાનુવર્તન કહેવાય, અને પ્રકાંડ છે એ વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે એટલે એને ઋણ જલાવર્તન કહેવામાં આવે છે. ત્યારબાદ રસાયણાવર્તન એટલે હમણાં આગળ સમજાવ્યું કે જ્યારે પરાગનની ક્રિયા થાય ત્યારે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજ બેસે અને એ રસાયણની અસર હેઠળ અંકુરણ પામે છે. તો અહીંયા ચોક્કસ રસાયણ છે એની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણાનુવર્તન કહેવાય. અને આમાં ધન કે ઋણ એવું નથી, કારણ કે ફલન ક્રિયાની અંદર પરાગનલિકાની પરાગવાહિનીમાં અંદર તરફ થતી વૃદ્ધિ, જે પરાગનલિકા છે એ પરાગનલિકાની પરાગવાહિનીમાં, મિત્રો હમણાં તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું, આ પરાગવાહિની છે. આ પરાગાસન. હવે જ્યારે પરાગાસન ઉપર કોઈ પરાગરજ બેસે છે, અહીંયા પરાગરજ બેસે એટલે ત્યાં ચોક્કસ રસાયણ ઉત્પન્ન થાય જ્યાં પરાગરજ છે ત્યાં, અને ત્યાંથી એ પરાગરજ અંકુરણ પામી અને પરાગનલિકા વિકાસ પામે. એટલે પરાગનલિકા જે તમે જોઈ શકો છો પરાગવાહિનીમાં વૃદ્ધિ પામી આગળ વધે, અને અહીંયા નીચેનો ભાગ છે એને અંડક કહેવાય. તો એ અંડક તરફ થતી વૃદ્ધિ, તો એને મિત્રો આપણે રસાયણનું વર્તન કહીએ છીએ. ત્યારબાદ સ્પર્શાવર્તન એટલે થિગ્મોટ્રોપિઝમ. તો આધારના સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે આપણે જે આગળ વાત કરી હતી વટાણાના છોડમાં, વટાણાના જે સૂત્રાંગો છે કે સૂત્રો છે એ કોઈ ચોક્કસ આધાર મળે એટલે આધાર ઉપર વીંટળાઈ અને ઉપર તરફ આગળ જાય છે. તો ત્યાં આધારનો સ્પર્શ થાય એટલે એની પ્રતિક્રિયા સ્વરૂપે એ જે સૂત્ર છે એ સૂત્રની વૃદ્ધિ ઉપર તરફ થાય એટલે વૃદ્ધિને આપણે હલનચલન કહીએ છીએ. તો હલનચલનને સ્પર્શાવર્તન કહે છે. વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકારે વીંટળાય છે, તેને ધન સ્પર્શાવર્તન કહે છે. મિત્રો, આવા દરેક આવર્તન છે એને આપણે જુદી જુદી આકૃતિ દ્વારા સમજીશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ વનસ્પતિનું બીજ છે, અંકુર પામીને એક છોડ ઉત્પન્ન થયો છે, અને વનસ્પતિમાં એના આ મૂળ છે. હવે આ બધો જ ભાગ છે માટી, સૂકી માટી છે, અને અહીંયા એક પાણી ભરેલું પાત્ર મૂકેલું છે. એ પાત્ર માટીનું છે એટલે જેમાંથી પાણી અહીંયા બહાર સ્ત્રાવ થયેલું છે, તમે જોઈ શકો છો. તો એ જે બાજુ પાણી મળે છે એ બાજુ મૂળ વૃદ્ધિ પામે છે. તો આને મિત્રો આપણે કહીશું હાઇડ્રોટ્રોપિઝમ. પાણી તરફ જે મૂળની વૃદ્ધિ થાય છે એને હાઇડ્રોટ્રોપિઝમ કહેવાય, અને એ ધન જલાનુવર્તન કહેવાય. પ્રકારની વૃદ્ધિ છે એ જુદી દિશામાં થાય એને આપણે ઋણ જલાનુવર્તન કહીશું. તો આ વાત થઈ જલાનુવર્તન. હવે ત્યારબાદ જીઓટ્રોપિઝમ એટલે કે ભૂ આવર્તન. તો એ મિત્રો જોઈ શકો છો આ કુંડું આડું છે, ગુરુત્વાકર્ષણ બળ વનસ્પતિને નીચે તરફ લાગે તો કુંડું આડું છે, પરંતુ એના મૂળ કઈ બાજુ વિસ્તરેલા છે? નીચે તરફ, ગુરુત્વાકર્ષણ દિશામાં. એટલે જેને આપણે જેને પોઝિટિવ જીઓટ્રોપિઝમ કહીએ, પોઝિટિવ એટલે ધન, જીઓટ્રોપિઝમ એટલે ભૂ આવર્તન.
અને પ્રકાંડ છે એ ઉપર વૃદ્ધિ પામે છે. એટલે જે દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં પ્રકાંડની વૃદ્ધિ થાય એટલે એને આપણે નેગેટિવ ઝિયોટ્રોપિઝમ કહીએ છીએ. તો આ ભૂઆવર્તન છે એમાં મૂળની વૃદ્ધિ છે એ ધન ભૂઆવર્તન દર્શાવે, પ્રકાંડની વૃદ્ધિ છે એ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. હવે ત્યારબાદ અહીંયા તમારી સામે આ બધા જ પ્રકારના આવર્તનની એક એક આકૃતિ છે. આ છે થિગ્મોટ્રોપિઝમ. એટલે અહીંયા આ સૂત્રાંગો છે, સૂત્રો છે એ આધાર ફરતે અહીંથી તમે જોઈ શકો છો વીંટળાઈને ઉપર જાય છે. ત્યારબાદ અહીંયા હાઇડ્રોટ્રોપિઝમ છે, ફોટોટ્રોપિઝમ છે. આ પ્રકાંડ છે, આની ડાળીઓ છે એ પ્રકાશ તરફ ઢળેલી દેખાય છે. ત્યારબાદ આ જીઓટ્રોપિઝમ છે જે આપણે હમણાં જોયું. આ થિગ્મોટ્રોપિઝમ છે. અને મિત્રો અહીંયા જે આકૃતિ છે આ આકૃતિ છે એ આ છે મિત્રો પરાગાસન સ્ત્રીકેસરનું પરાગાસન. આ નાના નાના ટપકા દેખાય છે એ મિત્રો પરાગરજ છે. હવે એ પરાગરજ ત્યાં બેસે એટલે એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી આ એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ અને અહીંયા અંડક સુધી વિસ્તરેલી છે, લંબાયેલી છે. તો એને આપણે કહીશું કિમોટ્રોપિઝમ. રસાયણની અસર હેઠળ રસાયણ ઉત્પન્ન થાય ત્યારે જ આ પરાગરજ છે એ અંકુરણ પામી અને એમાંથી આ પરાગ નલિકા ઉત્પન્ન થાય છે અને એ પરાગ નલિકા બીજાશયના અંડક સુધી પહોંચે છે. તો મિત્રો એને આપણે કહીશું કિમોટ્રોપિઝમ. તો અહીંયા અને નીચે છે સ્પર્શાનું વર્તન. લજામણીના છોડમાં જે સ્પર્શની સંવેદના જોવા મળે છે એ છે, પરંતુ મિત્રો એ ચોક્કસ દિશામાં નથી. એટલે આમ તો જોવા જઈએ એને નેસ્ટિઝમ કહેવાય, ટ્રોપિઝમ કહેવાતું નથી. પણ અહીંયા તમારા અભ્યાસક્રમમાં નેસ્ટિઝમ કાઢી નાખેલું છે. એટલે આપણે લજામણીનો છોડ છે એટલે આપણે એટલું યાદ રાખીશું કે સ્પર્શ પ્રત્યે સંવેદનશીલ છે. સ્પર્શની સંવેદના પ્રત્યે એ ઉત્તેજના ગ્રહણ કરી અને ચોક્કસ પ્રતિચાર દર્શાવે છે. તો આ રીતે આ વનસ્પતિમાં જુદી જુદી 5 ઉત્તેજનાઓ છે. આ પહેલામાં છે અહીંયા પ્રકાશ, આમાં છે પાણી, અહીંયા સ્પર્શ, અહીંયા ગુરુત્વાકર્ષણ અને અહીંયા રસાયણ. તો જુદી જુદી 5 સંવેદનાઓ છે કે પરિબળો છે એને અનુરૂપ વનસ્પતિ યોગ્ય પ્રતિચાર દર્શાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે એવું આપણે આગળ વાત થઈ ગઈ હતી કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે અને તે સંકલન માટે ઉત્તમ સાધન છે. સંકલન એટલે જુદા જુદા કાર્યોનું સંકલન થાય, જુદા જુદા તંત્રોનું, એ માટે વીજ આવેગ ઉત્તમ સાધન છે. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ ઝડપથી થાય છે અને તે નિયંત્રણ અને સંકલન માટે ઉત્તમ સાધન છે. પરંતુ વીજ આવેગની કેટલીક મર્યાદાઓ છે એ પણ આપણે વાત થઈ ગઈ હતી કે વીજ આવેગ માત્ર એવા કોષો સુધી પહોંચે છે જેની સાથે ચેતાપેશી છે એ સંકળાયેલી હોય. અને પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થતું નથી, કારણ કે દરેક કોષ સાથે ચેતાપેશી જોડાયેલી હોતી નથી. તો સાથે સાથે ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી, તેનું વહન કરી શકતા નથી, તેમજ પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા, તેનું વહન કરવા, આ બધી કાર્યવિધિ ગોઠવવા માટે એ ઘણો સમય લે છે. મિત્રો આ બધી જ વીજ આવેગ છે એની મર્યાદાઓ છે, પરંતુ તેમ છતાં પણ આ બધી મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે વીજ આવેગ એ એક ઉત્તમ સાધન ગણવામાં આવે છે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રાસાયણિક સંદેશાવ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન. જે આપણે વાત કરી કે જે કોષો સાથે ચેતાપેશી જોડાયેલી નથી તો ત્યાં જે ઉત્તેજના અથવા સંવેદનાનું વહનની આપ-લે કરવાની છે તો ત્યાં મિત્રો રસાયણો દ્વારા આ ક્રિયા થાય છે, ત્યાં ચેતાપેશી કામ કરતી નથી. એ કેવી રીતે થાય છે જોઈએ
તો આપણે હાલ જ વાત કરી કે પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતો નથી. એનું કારણ એ છે કે દરેક કોષ સાથે ચેતાપેશી જોડાયેલી નથી. કોષોની વચ્ચે સંદેશાવહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે. આ માટે અંતઃસ્ત્રાવી સંકલન એ વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય અને આ રાસાયણિક સંયોજનોને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. આવા જે આ સંકલન કરતા જે રાસાયણિક સંયોજનો કે રાસાયણિક પદાર્થો છે એને મિત્રો આપણે અંતઃસ્ત્રાવ કહીએ છીએ. હવે અંતઃસ્ત્રાવ જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુ હોય કે જે આ જે રાસાયણિક સંયોજન છે એનું વહન કરવા માટે સક્ષમ હોય એવા અણુઓમાં જ પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવી સંકલન ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી અસરકારક રીતે પહોંચે છે. કારણ કે મિત્રો ચેતાપેશી દરેક કોષ સુધી જોડાયેલી નથી, એટલે વીજ આવેગ દરેક કોષ સુધી પહોંચી શકવાનો નથી. એટલે એવા કોષો માટે આ અંતઃસ્ત્રાવી સંકલન છે એ ખૂબ અસરકારક છે. ઉપરાંત અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિ અને પ્રાણી બંનેમાં અસરકારક હોય છે. વીજ આવેગની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય. વીજ આવેગનું મિત્રો એનું વહન પણ ઝડપથી થાય, અસર પણ ઝડપી હોય અને એ ઝડપથી દૂર પણ થાય. જ્યારે વીજ આવેગની સરખામણીમાં અંતઃસ્ત્રાવી સંકલન છે એ ઝડપી અને વધારે સ્થાયી અને લાંબા સમય માટે હોય. રસાયણની અસર થોડા લાંબા સમય માટે હોય છે. અંતઃસ્ત્રાવોના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય. મિત્રો સંશ્લેષણ સ્થાન એટલે શું? કે જે જગ્યાએ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ નિર્માણ થતું હોય, અને કાર્યસ્થાન એટલે કે જ્યાં અંતઃસ્ત્રાવને પોતાનું ચોક્કસ કાર્ય કરવાનું હોય છે. એ બંને જુદા જુદા હોય. એટલે આનો અર્થ એ થાય કે અંતઃસ્ત્રાવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં એમને કંઈ કામ કરવાનું હોતું નથી, પણ અન્ય જગ્યાએ પ્રસરણની ક્રિયા દ્વારા એ વહન પામી અને જે તે જગ્યાએ પહોંચીને પોતાનું કાર્ય કરતા હોય છે. હવે ત્યારબાદ વનસ્પતિ અંતઃસ્ત્રાવો. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવાનું કામ કરે છે. વૃદ્ધિ વિકાસનું તો કામ કરે છે, સાથે સાથે પર્યાવરણીય પરિબળો છે એની સામે સંકલન કરવામાં મદદરૂપ થાય છે. અહીંયા પણ સંશ્લેષણ સ્થાન કાર્યસ્થાનથી દૂર હોય છે અને સાદા પ્રસરણ દ્વારા એ કાર્યસ્થાન સુધી વહન પામે છે, એટલે કે પહોંચે છે. હવે વનસ્પતિ અંતઃસ્ત્રાવ મિત્રો આગળ વાત કરી તેમ બે પ્રકારના છે. એક વૃદ્ધિ પ્રેરક કે જે વનસ્પતિમાં થતી વૃદ્ધિને પ્રેરે છે, એટલે એવી ક્રિયાઓને ઉત્તેજે છે, પ્રેરે છે કે જ્યાં વનસ્પતિની વૃદ્ધિ થતી હોય, તો એને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કહેવાય. એવો છે અંતઃસ્ત્રાવ ઓક્ઝિન. અને ઓક્ઝિન છે એ પ્રવારોના અગ્રભાગે, પ્રવારો એટલે મિત્રો વનસ્પતિનું જે પ્રકાંડ હોય આ પ્રવારો અગ્ર કહેવાય. આ પ્રકારનો અગ્રભાગ છે, ત્યાં આગળ એ સંશ્લેષણ પામે અને કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે. જ્યારે વનસ્પતિની એક બાજુએથી, ધારો કે આ બાજુથી અહીંયા પ્રકાશ પડે છે, તો જે ઓક્ઝિન છે એ ઓક્ઝિનનું સંશ્લેષણ આ બાજુ થશે, વિરુદ્ધ બાજુએ. જે બાજુ પ્રકાશ પડતો હોય એની વિરુદ્ધ બાજુનું સંશ્લેષણ થાય છે અને એના લીધે આ ઓક્સિજનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલા પ્રયોગના કોષોની લંબાઈ, આ પ્રકાશથી દૂર રહેલા કોષો છે એની લંબાઈમાં વૃદ્ધિ થાય. એટલે મિત્રો એના લીધે આપણને શું જોવા મળશે કે આ જે વનસ્પતિનું પ્રરોહ છે એ આ દિશામાં પ્રકાશ તરફ વળે છે. આ ભાગમાં કોષોની સાંદ્રતા વધે એટલે કોષોનો જથ્થો વધે એટલે પ્રકાંડ આ બાજુ, જે બાજુથી પ્રકાશ મળે છે એ બાજુ એનું જે પ્રકાંડ છે કે પ્રરોહ છે એ વળે છે. તો આ રીતે ઓક્સિન છે પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. મિત્રો ખાસ સમજો, ઓક્સિન પ્રરોહ અગ્રમાં સંશ્લેષણ પામે, કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે અને વનસ્પતિના એક બાજુએથી, જે બાજુ સૂર્યપ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તેવી બાજુએ પ્રસરણ પામે છે અને ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા એટલે અમુક જથ્થામાં એનું સંશ્લેષણ થાય ત્યારે પ્રકાશથી દૂર રહેલી પ્રરોહની લંબાઈ, આ પ્રકાશથી દૂર રહેલો ભાગ છે ત્યાં આગળ કોષોની લંબાઈમાં વૃદ્ધિ થાય અને એના લીધે વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે.
બીજું છે જિબ્રેલિન. જિબ્રેલિન છે મિત્રો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય. એટલે પ્રકાંડ છે એ પ્રકાંડ આ રીતે ઉપર તરફ નહીં પણ સાઈડમાંથી વૃદ્ધિ થાય. આપણે કહી શકીએ વનસ્પતિનું પ્રકાંડ જાડું થાય એના માટે એની જે પહોળાઈ છે કે એનો વ્યાસ છે એ વધે એ માટે જિબ્રેલિન જવાબદાર હોય છે. ત્યારબાદ સાયટોકાઇનિન છે એ ઝડપથી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારો એમાં એનું સંકેન્દ્રણ વધારે હોય, જેવા કે ફળ અને બીજ. એમાં સાયટોકાઇનિનનું પ્રમાણ વધારે હોય અને કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે છે. અને કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે એટલે નવા નવા કોષો ઉત્પન્ન થતા હોય છે. ત્યારબાદ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. મિત્રો અહીંયા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તમારા અભ્યાસક્રમમાં એક જ આપ્યો છે, એબ્સિસિક એસિડ. બીજું આવે છે ઇથિલિન, જે તમારે નથી આપ્યો. એ વનસ્પતિની વૃદ્ધિ અવરોધે અને એના લીધે ઘણી વખત વનસ્પતિના પર્ણો કરમાઈ અને ચીમડાઈને ખરી પડતા હોય છે. તો એ એના માટે જવાબદાર વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ ગણાય છે અને એનું નામ છે એબ્સિસિક એસિડ. ત્યારબાદ લજામણીના પર્ણોમાં હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોની ગતિથી કેવી રીતે ભિન્ન છે. એટલે કે લજામણીના પર્ણોને આપણે સ્પર્શ કરીએ તો એ બીડાઈ જાય છે. તો એ પણ એક પ્રકારની ઉત્તેજનાનો પ્રતિચાર છે અને પ્રકાશ તરફ જે વનસ્પતિનું પ્રરોહ એટલે કે પ્રકાંડ ગતિ કરે છે એ પણ ઉત્તેજનાનો એક પ્રતિચાર છે. તો બંનેમાં શું ફરક છે એ આપણે અહીંયા સમજવું છે. તો લજામણીના પર્ણોનું હલનચલન એ મિત્રો વૃદ્ધિ આધારિત નથી. ત્યાં આપણને પર્ણોમાં કે એની શાખામાં કોઈ વૃદ્ધિ જોવા મળતી નથી. જ્યારે પ્રરોની જે ગતિ છે એ વૃદ્ધિ આધારિત છે, એટલે એ પ્રરોહ પ્રકારની લંબાઈમાં વધારો થાય છે. ત્યારબાદ લજામણીના પર્ણોમાં થતું હલનચલન મિત્રોએ તમને વાત કરી હતી કે નેસ્ટિઝમ કહેવાય. ખરેખર થિગ્મોનેસ્ટી કહેવાય ને. તો એ ચોક્કસ દિશામાં થતું નથી, એને દિશા સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે પ્રરોહની ગતિ જે પ્રકાશ તરફ થાય એટલે કે એક દિશીય છે અને અનુચલન છે, એટલે ચોક્કસ દિશામાં થાય. જે દિશામાં પ્રકાશ છે એ દિશામાં જ થાય છે, એટલે કે સદિશ છે. લજામણીના પર્ણોનું હલનચલન ઝડપી છે, જ્યારે વનસ્પતિના પ્રકારની વૃદ્ધિ એ ખૂબ ધીમું હલનચલન છે. હવે લજામણીના પર્ણોમાં જે હલનચલન થાય છે કે બીડાઈ જાય છે, એના માટે કઈ સંવેદના જવાબદાર છે? એ સંવેદના છે સ્પર્શ. જ્યારે વનસ્પતિના પ્રરોહની ગતિ એમાં જવાબદાર છે ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ. તો મિત્રો આ લજામણીના પર્ણોમાં થતું હલનચલન અને પ્રરોહની પ્રકાશ તરફ થતી ગતિ અથવા તો વૃદ્ધિ, એ બંને આ રીતે ફરક પડે. એક વૃદ્ધિ આધારિત છે, એક વૃદ્ધિ આધારિત નથી. એક ચોક્કસ દિશામાં, બીજી ચોક્કસ દિશામાં નથી. એક ધીમું છે, એક ઝડપી છે. એક માટે સ્પર્શ જવાબદાર છે, બીજા માટે ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. હવે મિત્રો અહીંયા આપણે એક આ પ્રયોગ જોઈ લઈએ. જલાવર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો. તો એ પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને આપણે જલાવર્તન કહીએ છીએ. એ આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા. પ્રયોગ માટે જલાવર્તન દર્શાવવું સાધનો છે: કાચના 2 પાત્ર, માટીનો પ્યાલો. પદાર્થો: માટી, 2 છોડ અને પાણી. હવે કાચના 2 પાત્ર A અને B લેવાના છે. તેમાં લગભગ ત્રીજા ભાગ સુધી માટી ભરવાની. બંને પાત્રમાં એક જ વનસ્પતિની 2 સરખી કલમ એટલે છોડ રોપવાના. પાત્ર Aની માટી ભેજયુક્ત અને પાત્ર Bની માટી સૂકી રાખવાની છે. આ પાત્ર A છે એની માટી ભીની છે, આપણે જોઈ શકીએ છીએ. પાત્ર Bની માટી છે સૂકી છે, પરંતુ પાત્ર Bમાં પાણી ભરેલો, એ પાત્ર B છે, એમાં પાણી ભરેલો માટીનો પ્યાલો મૂકેલો છે. મિત્રો માટીનો પ્યાલો એટલા માટે મૂકવાનો, માટીનો પ્યાલો હોય તો એમાંથી પાણી છે એ પાણી સ્ત્રાવ થઈને બહાર આવી શકે, અહીંયા માટીમાં આવી શકે. આ માટી છે એ સૂકી માટી છે. એ તમે જુઓ છો કે આ સૂકી માટી છે. હવે અહીંયા જ્યારે આ ભીની માટી છે તો આ વનસ્પતિનું મૂળ છે એને આ બાજુ ભીની માટી તરફ વૃદ્ધિ પામતું આપણે જોઈ શકીએ છીએ. કારણ કે જે ભીની માટી છે ત્યાંથી જ એને પાણી મળવાનું છે, એટલે પાણી જે દિશામાં છે એ દિશામાં એના મૂળની વૃદ્ધિ થાય છે. એટલે જલાવર્તન થયું. અને ધન જલાવર્તન એટલે મૂળની વૃદ્ધિ છે એ કેવું જલાવર્તન છે? ધન જલાવર્તન. જ્યારે પ્રકારની વૃદ્ધિ છે એ વિરુદ્ધ દિશામાં થાય છે, આ દિશામાં, એટલે એ કેવું છે?
ઋણ જલાવર્તન. તો આ રીતે અહીંયા પ્યાલો મૂકેલો છે પાણી ભરેલો માટીનો, એટલે એનાથી પાણી સ્ત્રાવ થશે અને આસપાસની માટી છે ભીની થશે, અને ભીની થશે એટલે મૂળ છે એ ભીની માટી તરફ વૃદ્ધિ પામે છે. પાત્ર એમાં દરરોજ થોડું પાણી ઉમેરો. પાત્રની માટી કાળજીપૂર્વક ખોદો અને અવલોકન કરો તથા તારણ નોંધો. તો અવલોકન કરતાં આપણે જોઈ શકીએ કે પાત્ર એમાં મૂળ છે એની વૃદ્ધિ સીધી થશે. એનું કારણ છે કે પાત્ર એમાં બધી માટી ભીની છે. આ બધી માટી છે એ ભીની છે, એટલે એને બધી દિશામાં પાણી મળે એમ છે. એટલે ગુરુત્વાકર્ષણને કારણે એના મૂળ છે એ મિત્રો નીચે તરફ જ વૃદ્ધિ પામશે. જ્યારે પાત્ર બીમાં ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે, પરંતુ અહીંયા પાણી એક જ દિશામાંથી મળે છે, આ દિશામાંથી. એટલે મૂળની વૃદ્ધિ પાણી તરફ થાય છે, એક જ દિશામાં થાય છે. તો એને આપણે ધન જલાવર્તન કહી શકીએ. આ તારણ પરથી કહી શકીએ કે મૂળની વૃદ્ધિ છે, મૂળની લંબાઈમાં થતી વૃદ્ધિ એ પાણીના સ્ત્રોતની દિશામાં થાય છે. એટલે જે બાજુથી પાણી મળે એ દિશામાં થાય છે. એટલે કે મૂળ છે એ ધન જલાવર્તન દર્શાવે છે. તો મિત્રો અહીંયા વનસ્પતિમાં થતું જે આવર્તન છે, આવર્તન એટલે ચોક્કસ દિશામાં થતું હલનચલન, એ હલનચલનના પ્રકારો અહીંયા પૂરા થયા. હવે ત્યારબાદ આવશે પ્રાણીમાં અંતઃસ્ત્રાવ.